જય સ્વામિનારાયણ. રાના રંજનબેનની સુરતી રસોઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુંડરની રાબ. ચાલો આપણે જોઈએ કેવી રીતે બનાવીએ. ગુંડરની રાબ બનાવવા માટે જરૂરી સામગ્રી: આપણે 2 ચમચી કાજુ લીધા છે, એલચીના દાણા લીધા છે, 2 ચમચી ગુંદર લીધો છે, 2 ચમચી બદામ લીધા છે, ને આ છે તો સૂટ પાવડર લીધો છે 2 ચમચી સૂટ પાવડર, અને 2 ચમચી ગોળ લીધો છે, 2 ચમચી કોપરાની છીલ લીધી છે, ખસખસ લીધી છે આપણે, 1 ચમચી ગંઠોરાનો પાવડર લીધો છે. આમાં આપણે ઘી નાખી દીધું છે 2 ચમચી. હવે આપણે આ ગુંડરને ઘીમાં તળી નાખશું સારી રીતે. આપણે ગુંદર ઘીમાં સખત હલાવતા રહેવું. જો આપણો ગુંદર ફૂલવા માંડ્યો છે સારી રીતે. આપણો ગુંદર ફૂલી ગયો છે. આ ઉપવાસમાં પણ પીવાય, અને કમરની દુખે, શરીરના હાડકાની દુખે, પ્રોટીનમાં સારું છે એમ. હવે આપણો ગુંદર આ થઈ ગયો છે અને સારી રીતે ફૂલી ગયો છે. હવે આપણે આમાં પાણી વેરી દેશું. 300 મિલીલીટર પાણી વેરશું આમાં. આપણો ગુંદર જો બરાબર અંદર મિક્સ થઈ ગયો છે. હવે આપણે છે ને તે 2 ચમચી આપણે આ ગોળ નાખી દેશું. ગોળ. હવે ગોળને એને ઓગળવા દેશું સારી રીતે. આપણે બદામ, જો આપણું આ બરાબર ગોળ અને ગુંદર બધું મિક્સ થઈ ગયું છે ને સારું ઉતરી ગયું. તો હવે આપણે બદામનો ભૂકો નાખી દેશું ને એને હલાવશું. હવે આપણે કાજુનો ભૂકો નાખી દેશું, એને પણ હલાવશું. હવે આપણે સૂટ પાવડર નાખી દેશું ને હલાવશું. આપણે ગંઠોરા પાવડર પણ નાખી દેશું, સારી રીતે હલાવશું. ને આ એલચી પાવડર છે, એલચી પાવડર પણ નાખી દેશું. આપણે ખસખસ નાખી દેશું અંદર. હવે આપણે કોપરાની છીલ નાખી દેશું અને એને સારી રીતે હલાવશું. આ ઉપવાસમાં પણ ખવાય, અને શરીરની કમરની દુખે, હાથ પગની દુખે, આ પ્રોટીન છે. અને તમે ઉપવાસ કર્યો ને એમાં પણ લખાય, ખવાય. આમાં કોઈ લોટ કે કોઈ પાવડર કોઈ નાખ્યો નથી, એટલે આ ઉપવાસમાં ખવાય. આ ફરારી છે અને પ્રોટીન વસ્તુ છે. આ ગરમા ગરમ જ ખવાય સારી રીતે. એ રાબ બની ગઈ છે. હવે આપણે આમાં કાઢી નાખશું સારી રીતે. જો આપણી આ ગુંડરની રાબ કેવી તૈયાર થઈ ગઈ છે. આ રેસીપી તમે બનાવજો, અમને કોમેન્ટમાં કહેજો. જો તમને અમારી રાબની રેસીપી સારી લાગે તો અમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બટન દબાવવાનું ભૂલતા નહીં. તમને અમારી નવી રેસીપી મળ્યા કરશે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમને અમારી નવી રેસીપી મળતી રહેશે.